નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. રાજ્યના ટોપ 20 બુટલેગર ધીરેન કારિયાનું જૂનાગઢમાં 1100 ચોરસ મીટરના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો એક તખ્તો તૈયાર થયો છે. સ્ટેશન મોનિટરિંગ સેલે રાજ્યના 15 પ્રોહિબિશન બુટલેગર અને જુગારીઓએ કરેલા 19 ગેરકાયદેસર બાંધકામનું એક લિસ્ટ તૈયાર કર્યું છે. આમાં જૂનાગઢના બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાએ કરેલા ગેરકાયદેસર બાંધકામનો પણ સમાવેશ થાય છે. આ રિપોર્ટ સંબંધિત દરખાસ્ત તૈયાર કરીને આ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે જે તે પોલીસ કમિશનર, મહાનગરપાલિકાના કમિશનર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને દરખાસ્ત કરી છે. તેમણે ખામધ્રોડ રોડ પરના રેવન્યુ જમીનના પ્લોટ નંબર 99, 100, 101 અને 102 જેમાં એક બાજુ આશરે 1100 ચોરસ ફૂટનો ધાણાદાળના કારખાનાનો શેડ બનાવ્યો છે. માટે ધીરેન કારિયા દ્વારા કરાયેલા આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને અને જૂનાગઢ પોલીસ કમિશનરને લેખિત દરખાસ્ત મોકલી આપી છે. બીજી બાજુ રાજ્યના વડા ડીજીપી સહાય દ્વારા કાયદાની લાલ આંખ કરતા જૂનાગઢના બુટલેગર ધીરેન કારિયા કાયદાના શરણે થયો છે. નોટિસ મળતા ધીરેન કારિયાએ એડવોકેટ કિરીટ સંઘવી મારફત જૂનાગઢ કમિશનરને નોટિસ દ્વારા જાણ કરી કે ઉલ્લેખિત જગ્યા બાબતમાં ઇમ્પેક્ટ ફી ભરીને અરજી કરેલ છે. એટલે અરજી થયેલી હોય અને જ્યાં લગી નિર્ણય નહીં આવે ત્યાં લગી મિલકતના કોઈ પ્રકારે નોટિસ નહીં આપવા કે કાર્યવાહી નહીં કરવા વૈધાનિક નોટિસ કમિશનરને મોકલી છે. સાથે સાથે ઇમ્પેક્ટ ફીની પહોંચ પણ મોકલી છે. એડવોકેટ કિરીટ સંઘવીએ જણાવ્યું કે ઇમ્પેક્ટના કાયદાની કલમ 5 મુજબ ગેરકાનૂની બાંધકામ નિયમિત કરવા અરજી કરે ત્યારે તેને તોડી શકાય નહીં. ગુજરાત પોલીસે કુલ 7612 ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ઈસમોની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 516 જુગારીઓ, 2149 શરીર સંબંધી, 958 મિલકત સંબંધી, 179 માઇની અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને તેઓના અનઅધિકૃત નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોમ્બિંગ, નાઇટ પેટ્રોલિંગ, રેડ, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોના જામીનમાં શરત ભંગ થયેલ હોય તેવા કિસ્સામાં જામીન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ફરી એક વખત અનામતનું ભૂત ધૂણ્યું છે. ઓબીસી નેતા નવધણજી ઠાકોરના અનામત મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. નવધણજીએ કહ્યું કે તેલંગાણા સરકાર દ્વારા 23% ઓબીસી અનામતને વધારીને 42% કરવામાં આવ્યું છે. તો ગુજરાતમાં પણ ઓબીસીને 54% વસ્તી છે, તો ગુજરાતમાં પણ 54% ઓબીસી અનામત થવું જોઈએ. નવધણજી ઠાકોરે ચેતવણી આપી છે કે જો આવનારા સમયમાં અનામત આપવામાં નહીં આવે તો ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ગામમાં ઘૂસવા દેવામાં આવશે નહીં. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં બ્રેઇન ડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગો મળ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં મંત્રીને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા વર્ષોમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો છે. જેના પરિણામે જ રાજ્યમાં ગત 2 વર્ષમાં સરકારી અને ખાનગી મળીને કુલ 856 જેટલા અંગો મળ્યા છે. જેમાં 464 કિડની, 235 લીવર, 65 હૃદય, 68 ફેફસા, 3 સ્વાદુપિંડ, 8 નાના આંતરડા અને 13 હાથોનું દાન મળ્યું છે. હવે મોટર એક્સિડન્ટ ક્લેમના નાણાં આપવાની પ્રક્રિયામાં થતા વિરોધમાં સુપ્રીમ કોર્ટે વીમા કંપનીઓને મંજૂર થયેલી ક્લેમની રકમ લાભાર્થીના બેંક ખાતામાં જ સીધી જમા થાય તે નિશ્ચિત કરવા માટે જણાવ્યું છે. હાલની પ્રક્રિયા મુજબ વીમા કંપની એક્સિડન્ટ ટ્રિબ્યુનલને નાણાં સોંપે છે અને ટ્રિબ્યુનલ બાદમાં આ નાણાં લાભાર્થીને આપે છે. જેના કારણે ક્લેમના નાણાં મેળવવામાં બિનજરૂરી વિલંબ થતો હોવાના સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં આવતા જ આ નવી વ્યવસ્થા લાગુ કરવા તમામ વીમા કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે. રેલવે સ્ટેશને અને ટ્રેનોમાં ભીડના નિયંત્રણને લઈને મોટા પગલાં ભરવાની તૈયારી રેલવે તંત્રએ કરી છે. ત્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ટ્રેનોમાં જેટલી સીટો ઉપલબ્ધ હશે લગભગ એટલી જ ટિકિટો વેચવામાં આવશે અને ટ્રેનોને સમયસર ચલાવવાને પ્રાથમિકતા અપાશે. આવનારા સમયમાં જમીન દસ્તાવેજોના જૂના રેકોર્ડનું પણ સ્કેનિંગ થશે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહેસૂલ વિભાગ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે આઈઓરા પોર્ટલ દ્વારા ખેડૂત ખરાઈ, વારસાઈ નોંધ, હયાતી હડક, નમૂના 6, નમૂના 7 તથા 12 અને નમૂના 8A ની નકલો, ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ અને સંલગ્ન દસ્તાવેજોની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકાય છે. આ પ્રકારે અંદાજે 36 પ્રકારની સેવા ઓનલાઈન કરવામાં આવી છે અને જાન્યુઆરી 2025 સુધી 2.91 કરોડથી વધુ નકલો ઓનલાઈન જારી કરવામાં આવી છે. આ પોર્ટલ સાથે ઈ-ધરા અને સિટી સર્વે ઇન્ફોર્મેશન સિસ્ટમના જોડાણથી બિનખેતી બાદ તુરંત જ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ થઈ જાય છે. લો બોલો, ગુજરાત સરકારે પેટ્રોલ ડીઝલ ગેસના ટેક્સ પેટે 40,569 કરોડ ખંખેર્યા. સરકારને છેલ્લા 2 વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી ઉપરના વેરા અને સેસ પેટે રૂપિયા 40,569 કરોડની આવક થઈ હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ છે, જેમાં સૌથી વધુ આવક ડીઝલના વેરા પેટે થવા પામી છે. ઠગાઈ રોકવા યુપીઆઈ પેમેન્ટની પદ્ધતિ બદલાશે. યુપીઆઈથી થતી છેતરપિંડી રોકવા માટે ભારતીય રાષ્ટ્રીય પેમેન્ટ કોર્પોરેશને મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે, જે અંતર્ગત યુપીઆઈથી પેમેન્ટ કરવા અને રકમ મેળવવાની રીત બદલી શકાય છે. એનપીસીઆઈએ બેંકો સાથે મળીને પૂલ ટ્રાન્ઝેક્શનને સીમિત કે સમાપ્ત કરવાની યોજના બનાવી છે. પૂલ ટ્રાન્ઝેક્શન એ વ્યવસ્થા છે કે જેનાથી કોઈ વેપારી કે દુકાનદાર પોતાના ગ્રાહકને પેમેન્ટ અનુરોધ મોકલે છે અને ગ્રાહક તેની સ્વીકૃતિ આપીને રકમનું પેમેન્ટ કરે છે. આ સુવિધાનો છેતરપિંડીના મામલામાં સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. પોરબંદરમાં કેસર કેરીના 50 બોક્સ ઠલવાયા, જેના 2,000 થી 3,750 ભાવ બોલાયા છે. ઉનાળાની ગરમી હજુ થઈ રહી છે શરૂ અને કેસર કેરીની સિઝનને હજુ વાર છે. ત્યાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આગોતરી કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ પોરબંદર યાર્ડમાં છેલ્લા 2 દિવસમાં કુલ 50 બોક્સની આવક નોંધાઈ છે. સોમવારે 20 અને મંગળવારે 30 બોક્સ કેસર કેરી આવી હતી. શિયાળામાં કેસર કેરીનું બોક્સ 7,000 થી 14,000 રૂપિયામાં વેચાયું હતું. સિઝનની શરૂઆત થતા આવકમાં વધારો થયો છે અને ભાવમાં ઘટાડો નોંધાયો છે. કેસર કેરીની વહેલી આવકથી સ્વાદના શોખીનો ખૂબ જ ખુશ થયા છે. શિયાળામાં પણ કેસર કેરીની આવક જોવા મળી હતી અને હવે ઉનાળાની શરૂઆતમાં જ માર્કેટ યાર્ડમાં કેસર કેરીથી ધમધમી ઉઠ્યું છે. ઉલ્લેખનીય છે કે બરડા પંથકના ખંભાળા, બિલેશ્વર અને હનુમાનગઢ વિસ્તારમાંથી આ વર્ષે કેસર કેરી 1 મહિના વહેલી આવી રહી છે. સામાન્ય રીતે એપ્રિલમાં આવતી કેસર કેરી આ વખતે માર્ચની શરૂઆતમાં જ બજારમાં આવી ગઈ છે. 286 દિવસ બાદ પૃથ્વીને 4,576 ચક્કર અને 195 મિલિયન કિલોમીટરની ઐતિહાસિક સફર પૂર્ણ કરીને સુનિતા વિલિયમ્સ અને વિલમોરની પૃથ્વી પર વાપસી. આજે ભારતીય સમય મુજબ સવારે 3 કલાક અને 27 મિનિટે ફ્લોરિડાના વિશાળ સમુદ્રના નલ્હાસી ક્ષેત્રમાં ઉતરાણ કર્યું હતું. ફક્ત 8 દિવસ માટે સ્પેસ લેબમાં ગયેલા હતા, પરંતુ ફસાયેલા બંને અમેરિકી અવકાશયાત્રીને પરત લાવવામાં નાસાને જબરી સફળતા મળી છે. ભારત સહિત દુનિયાભરમાં હર્ષનું મોજું ફેલાયું છે. ભારતમાં સુનિતાના પૈતૃક ગામથી લઈ દેશભરમાં થયેલી પ્રાર્થના સફળ. સાથે જ આજે વડાપ્રધાને પણ આવકાર આપ્યો છે. સુનિતા વિલિયમ્સના સ્વાગત માટે જ્યારે દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ ઉમટી પડ્યું હતું, જેનો નાસાએ એક મસ્ત વિડિયો શેર કર્યો છે. That is, they're working on top of the Dragon capsule. Earlier we saw that person performing safety checks. Now we can see some harnessing being placed around the capsule. This harnessing is what will be used to lift the Dragon capsule out of the water and onto the recovery vessel. Wow, we got a cute little pod of dolphins. It wasn't just 1 or 2. I mean, that water just looks beautiful. We had ideal splashdown parameters today. Obviously, wave height, ne'er a concern. The weather is beautiful, as Jaden mentioned, in the 60s, sunny. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.